નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં। આજે આપણે તમારી આવનારી પરીક્ષા જેવી કે એએમસી સ્કૂલ બોર્ડ ભરતીની વિવિધ જગ્યાઓ જેવી કે જુનિયર ક્લાર્ક, સુપરવાઇઝર, ટ્રેન્ડ ગ્રેજ્યુએટ, નાયબ શાસનાધિકારી વગેરે પરીક્ષામાં ખૂબ ઉપયોગી ટોપિક મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 તેમજ આપણે ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના મહત્ત્વના પ્રશ્નો જોવાના છે, જે અગાઉની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા તેમજ આવનારી પરીક્ષામાં પૂછાવા યોગ્ય પ્રશ્નો વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો શરૂ કરીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો। તો શરૂ કરીએ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949। તે પહેલાં એક થોડું મોટિવેશનલ લાઈન જોઈ લઈએ તો પોતાના સપના માટે જે લોકો પીડા સહન કરે છે એ જ સફળતાની કિંમત ચૂકવે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 50 પ્રશ્નો જોવાના છીએ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ। તો પહેલો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 અંતર્ગત અનુસૂચિ કમાં શું સૂચવેલ છે? એટલે કે વિદ્યાર્થી મિત્રો, આમાં પ્રશ્ન પૂછ્યો છે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 અંતર્ગત, આની જગ્યાએ તમને ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 અંતર્ગત પૂછે તો પણ તમારો જવાબ આ જ આવશે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ અથવા તો 1949 અથવા તો ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 પણ પૂછી શકે। તો પહેલો પ્રશ્ન હતો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 અંતર્ગત અનુસૂચિ ક શું સૂચવે છે? અનુસૂચિ ક શું સૂચવે છે? તો અનુસૂચિ ક સ્કૂલ બોર્ડની રચના સૂચવે છે। બીજો પ્રશ્ન છે, દરેક સ્કૂલ બોર્ડ અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ કઈ અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ રચવામાં આવે છે? એ કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક રહી ગઈ છે। તો દરેક સ્કૂલ બોર્ડ કઈ અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ રચવામાં આવે છે? તો દરેક સ્કૂલ બોર્ડ ક અનુસૂચિ મુજબ રચવામાં આવે છે। આગળનો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નો પ્રકરણ 2માં કઈ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે? એટલે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 મુજબ પ્રકરણ 2માં કઈ બાબતનો ઉલ્લેખ છે? તો પ્રકરણ 2માં સ્કૂલ બોર્ડની રચનાની વાત કરવામાં આવેલી છે। સ્કૂલ બોર્ડની રચનાની વાત કરવામાં આવેલી છે, પછી અધિકૃત નગરપાલિકા સભ્યોની ચૂંટણી અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી વિશે પ્રકરણ 2માં માહિતી આપવામાં આવેલી છે। ચોથો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નું પ્રકરણ 3માં કઈ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે? એટલે કે પ્રકરણ 3માં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો પ્રકરણ 3માં જિલ્લા સ્કૂલ બોર્ડ, અધિકૃત નગરપાલિકા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યોની વાત કરવામાં આવેલી છે। પ્રકરણ 3માં શું આપેલું છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડ, અધિકૃત નગરપાલિકા અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તાની, ફરજો અને કાર્યોની વાત કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન પાંચમો જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નું પ્રકરણ 5માં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો પ્રકરણ 5માં વહીવટી તંત્રનો ઉલ્લેખ કરવામાં આવેલ છે। શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો વહીવટી તંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નું પ્રકરણ 6માં શાનો ઉલ્લેખ છે? તો પ્રકરણ 6માં ફરજિયાત શિક્ષણ, તે માટે યોજના તૈયાર કરવી અને અમલ મૂકવાની વાત કરવામાં આવી છે। પ્રકરણ 6માં શું છે? તો યોજના તૈયાર કરવી અને અમલ મૂકવી અને તેમજ ફરજિયાત શિક્ષણ। સાતમો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નું પ્રકરણ 7 શાના સાથે સંબંધિત છે? તો પ્રકરણ 7 એ માન્ય શાળાઓ સાથે સંબંધિત છે। આઠમો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નું પ્રકરણ 8 શાના સાથે સંબંધિત છે? શું પૂછે છે? પ્રકરણ 8 શાના સાથે સંબંધિત છે? તો પ્રકરણ 8 એ
નાણાકીય સંબંધો અને નિયંત્રણ સાથે સંબંધિત છે. નાણાકીય સંબંધો અને નિયંત્રણ સાથે સંબંધિત છે. પ્રકરણ 8. 9મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નું પ્રકરણ 9માં શાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? પ્રકરણ 9માં શાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો પ્રકરણ 9માં સરકારે નિમેલા અધિકારીઓની સત્તા અને ફરજો વિશે જણાવેલ છે. પ્રકરણ 9માં સરકારે નિમેલા અધિકારીઓની સત્તા અને ફરજો વિશે જણાવેલું છે. 10મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નું પ્રકરણ 10. પ્રકરણ 10માં શાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો પ્રકરણ 10માં પ્રાથમિક શિક્ષણના રાજ્ય બોર્ડના સભ્યોની ચૂંટણીની વાત કરવામાં આવી છે અને બોર્ડના સભ્યોની સત્તા અને ફરજો છે. પ્રકરણ 10માં શું આપેલું છે? તો પ્રાથમિક શિક્ષણના રાજ્ય બોર્ડના સભ્યોની ચૂંટણી અને બોર્ડના સભ્યોની સત્તા અને ફરજોની વાત કરવામાં આવેલી છે. પ્રકરણ 10 યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. 11મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949માં કલમ 48ની પેટા કલમ 1માં શાની જોગવાઈ છે? મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949માં કલમ 48(1)માં શાની જોગવાઈ છે? તો 48(1)માં સરકારે નિમેલા અધિકારીઓની સત્તા અને ફરજો વિશે વાત કરવામાં આવી છે. 48(1)માં સરકારે નિમેલા અધિકારીઓની સત્તા અને ફરજો વિશે વાત કરવામાં આવી છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો 12મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949માં નિયમ 6માં શાની જોગવાઈ છે? નિયમ 6માં શાની જોગવાઈ છે? તો નિયમ 6માં સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણીની જોગવાઈ કરવામાં આવી છે. 13મો પ્રશ્ન છે પૂર્વવર્તી પેટા નિયમો મુજબની સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી કઈ અનુસૂચિમાં ઠરાવેલ કાર્યરીતિ મુજબ કરવી જોઈએ? એટલે સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી એ કઈ અનુસૂચિમાં ઠરાવેલ કાર્યરીતિ મુજબ કરવી જોઈએ? તો અનુસૂચિ ગ મુજબ કરવી જોઈએ. સ્કૂલ બોર્ડના સભ્યોની ચૂંટણી એ અનુસૂચિ ગ મુજબ કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે તો ધ્યાનથી તમે નોટ્સ પકડી લેજો અથવા તો વિડીયોને 2 થી 3 વાર ધ્યાનથી જોઈ લેજો જેથી તમને દરેક પ્રશ્નો યાદ રહી જાય. 14મો પ્રશ્ન છે કયા નિયમ મુજબ ચૂંટાયેલા અને રાજ્ય સરકારે નિમેલા સ્કૂલ બોર્ડના બધા સભ્યોના નામ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવા જોઈએ? એટલે કે કયા નિયમ મુજબ ચૂંટાયેલા અને રાજ્ય સરકારે જે સ્કૂલ બોર્ડના સભ્યો નિમ્યા હોય તેના નામ રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરવા જોઈએ? તો નિયમ ક મુજબ. કયા નિયમ મુજબ? નિયમ ક મુજબ. રાજ્યપત્રને ગેજેટ પણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. 15મો પ્રશ્ન છે ચૂંટાયેલા સ્કૂલ બોર્ડના સભ્યોના નામ રાજ્ય સરકાર ક્યાં પ્રસિદ્ધ કરશે? તો રાજ્યપત્રમાં. જે ચૂંટાયેલા હોય સભ્યો તેમના નામ રાજ્ય સરકાર રાજ્યપત્રમાં પ્રસિદ્ધ કરશે. 16મો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક કયા હેતુ માટે બોલાવવામાં આવે છે? એટલે કે સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક એ પ્રથમ બેઠકનો મુખ્ય હેતુ શું હોય છે? તો તેનો મુખ્ય હેતુ હોય છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા માટે. પ્રથમ બેઠકનો મુખ્ય હેતુ શું હોય છે? તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા બાબત. 17મો પ્રશ્ન જોઈએ તો કયા નિયમ મુજબ સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા માટે બોલાવવામાં આવે છે? તો નિયમ 10 મુજબ. નિયમ કયો છે? નિયમ 10 મુજબ સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠક અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવા માટે બોલાવવામાં આવે છે. 18મો પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ તરીકે કોણ સ્થાન ગ્રહણ કરે છે? સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ તરીકે કોણ સ્થાન ગ્રહણ કરે છે? તો સ્કૂલ બોર્ડની પ્રથમ બેઠકમાં અધ્યક્ષ તરીકે જિલ્લા લોકલ બોર્ડ અથવા નગરપાલિકાના જે પ્રમુખ હોય એ પ્રથમ બેઠકના અધ્યક્ષ હોય છે. 19મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકી કયા નિયમમાં સ્કૂલ બોર્ડના સભ્ય અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાની બાબત છે? એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 પૈકી કયા નિયમમાં સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે?
તો કલમ નંબર 12 મુજબ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરવાની બાબત છે. 20મો પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની હોદ્દાની મુદત પૂરી થયેથી કેટલા સમય સુધી પોતાના હોદ્દાની ચાલુ વહીવટી ફરજો બજાવવાનું ચાલુ રાખી શકે છે. એટલે કે જે સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જે હોદ્દાની મુદત પૂરી થઈ ગઈ હોય, જેટલા વર્ષ તેમને નિમેલા હોય તેટલા વર્ષ માટેની, તો પણ તે કેટલા સમય સુધી એ ફરજો ચાલુ રાખી શકે. તો નવા જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ચૂંટાઈને આવ્યા હોય તે પોતાની ફરજોનો ચાર્જ ના લે ત્યાં સુધી જે જૂના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પોતાની ફરજો ચાલુ રાખશે. તો નવા આવેલા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પોતાની ફરજોનો ચાર્જ ન લે ત્યાં સુધી. 21મો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના અધ્યક્ષના રાજીનામા પ્રસંગે કેટલા દિવસની મુદતમાં ઉપાધ્યક્ષે નવા અધ્યક્ષની ચૂંટણી કરવા બેઠક બોલાવવી જોઈએ. એટલે સ્કૂલ બોર્ડના અધ્યક્ષના રાજીનામાના પ્રસંગ મુજબ કેટલા દિવસની મુદતમાં ઉપાધ્યક્ષે નવા અધ્યક્ષની ચૂંટણી કરવા બેઠક બોલાવવી જોઈએ. તો 21 દિવસની અંદર નવા અધ્યક્ષની ચૂંટણી કરવા માટે બેઠક બોલાવવી જોઈએ. કોણ બોલાવે? તો એ ઉપાધ્યક્ષ બોલાવે. અધ્યક્ષે રાજીનામું આપ્યું તો ઉપાધ્યક્ષ ચૂંટણી કરવા માટે બેઠક બોલાવે. 22મો પ્રશ્ન છે સામાન્ય રીતે સ્કૂલ બોર્ડ પોતાના કાર્ય સંચાલન માટે કેટલા સમયાંતરે બેઠકો બોલાવશે. તો 2 મહિનામાં એક વખત. 22મો પ્રશ્ન છે 2 મહિનામાં એક વખત. 23મો પ્રશ્ન છે બોર્ડના કેટલા સભ્યોની લેખિત વિનંતીથી અધ્યક્ષ તાત્કાલિક બેઠક બોલાવી શકે. તો 1/3. બોર્ડના 1/3 સભ્યોની લેખિત વિનંતીથી અધ્યક્ષ એ તાત્કાલિક બેઠક બોલાવી શકે છે. 24મો પ્રશ્ન છે જિલ્લા સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને સ્કૂલ બોર્ડની બેઠક માટે કેટલા દિવસની નોટિસ આપવી જોઈએ. તો 10 દિવસની નોટિસ આપવી જોઈએ. 25મો પ્રશ્ન છે જિલ્લા સ્કૂલ બોર્ડના અધ્યક્ષ સ્કૂલ બોર્ડના તમામ સભ્યોને કેટલા દિવસની નોટિસ આપીને ખાસ બેઠક બોલાવી શકે. તો 5 દિવસ. કેટલા દિવસ? 5 દિવસની નોટિસ આપીને ખાસ બેઠક બોલાવી શકે છે. 26મો પ્રશ્ન છે બોર્ડના સભ્યોની સંખ્યા 14 કરતાં વધુ ન હોય તે સ્કૂલની બાબતમાં કેટલા સભ્યોનું કોરમ બનશે. એટલે કે જે સ્કૂલ બોર્ડ હોય તેમાં 14 કરતાં વધુ સભ્યો ન હોય તો તે સ્કૂલની બાબતમાં કેટલા સભ્યોનું કોરમ બને. તો 4 સભ્યોનું કોરમ બનશે. 14 કરતાં વધુ ન હોય તો જ. 27મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નો કયો નિયમ કોરમ સંબંધિત છે. એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949નો કયો નિયમ કોરમ સંબંધિત છે. તો નિયમ 17 એમાં કોરમ વિશે માહિતી આપવામાં આવેલી છે. 28મો પ્રશ્ન છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં બોર્ડ બેઠકનું અધ્યક્ષસ્થાન કોણ લે છે. તો હાજર સભ્યોમાંથી પસંદ કરે તે સભ્ય અધ્યક્ષનું સ્થાન લઈ શકે છે. 29મો પ્રશ્ન છે ગુજરાત પ્રાથમિક નિયમો 1949 પૈકી નિયમ 21માં કઈ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો નિયમ 21માં જિલ્લા શિક્ષણ અધિકારીની હાજરીની વાત કરવામાં આવેલી છે. 30મો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના કાર્ય નોંધની નકલો બેઠકની તારીખથી કેટલા દિવસમાં દરેક સભ્યને મોકલવી જોઈએ. એટલે કે સ્કૂલ બોર્ડના કાર્યની નોંધ હોય એની નકલો બેઠકની તારીખથી 21 દિવસની અંદર દરેક સભ્યને એ કાર્યની નોંધ હોય બધી તે મોકલવાની આવે છે. તો જવાબ આવશે 21 દિવસ. 31મો પ્રશ્ન છે સ્કૂલ બોર્ડના કાર્ય નોંધની નકલો બેઠકની તારીખથી કેટલા દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવી જોઈએ. તો બેઠકની તારીખથી 2 અઠવાડિયામાં જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવી જોઈએ. 21 દિવસની અંદર સભ્યને મોકલવાની અને 2 અઠવાડિયામાં જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલવી જોઈએ કાર્યની જે નોંધ હોય તે. 32મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ કયા નિયમમાં બોર્ડના સભ્યોને મુસાફરી ભથ્થું આપવા બાબત છે. એટલે કે બોર્ડના જે સભ્યો હોય તેમને મુસાફરી ભથ્થું આપવા બાબત છે. તો નિયમ 30માં બોર્ડના સભ્યોને જો કંઈ સામાન માટે અથવા તો કંઈક જે સ્કૂલ બોર્ડના કામ અર્થે બીજે ક્યાંય જવાનું થાય તો તે ભથ્થા નિયમ 30 મુજબ આપવામાં આવે છે. 33મો પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 પૈકી
કયા નિયમ મુજબ પ્રાથમિક શાળાઓ નિભાવવામાં આવે છે? તો નિયમ 32 મુજબ પ્રાથમિક શાળાઓ નિભાવવામાં આવે છે. 34મો પ્રશ્ન છે, જિલ્લા સ્કૂલ બોર્ડ કોની મંજૂરી લઈને જ્યાં જણાય ત્યાં નવી શાળા ખોલી શકે છે? જિલ્લા સ્કૂલ બોર્ડ રાજ્ય સરકારની મંજૂરી લઈને જ્યાં તેમણે જણાય ત્યાં નવી શાળા ખોલી શકે છે. અને કોની મંજૂરી જોઈએ? તો રાજ્ય સરકારની. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના કયા નિયમની જોગવાઈ મુજબ સ્કૂલ બોર્ડની નવી શાળા ખોલી શકે છે? એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949ના કયા નિયમની જોગવાઈ મુજબ સ્કૂલ બોર્ડ નવી શાળા ખોલી શકે છે? તો નિયમ 33 મુજબ નવી શાળા ખોલી શકે છે. 36મો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકી કયા વિનિયમમાં માન્ય ખાનગી શાળાઓને ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરેલ છે? તો નિયમ 34માં માન્ય શાળાઓને ગ્રાન્ટ આપવાની વાત કરેલી છે. 37મો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકી નિયમ 48માં શાની જોગવાઈ છે? એટલે કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 પૈકી નિયમ 48માં શાની જોગવાઈ કરવામાં આવી છે? તો નિયમ 48માં અધ્યક્ષની ફરજો અને તેમના કાર્યો વિશેની જોગવાઈ છે. 38મો પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડની બેઠકો બોલાવવી, ગોઠવણી કરવી, બેઠકની તારીખ, સ્થળ અને સમય નક્કી કરવાની સત્તા કોની પાસે છે? તો આ સત્તા અધ્યક્ષની પાસે છે. 39મો પ્રશ્ન જોઈએ તો સ્કૂલ બોર્ડના ઉપાધ્યક્ષની ફરજો અને તેમના કાર્યો કયા નિયમમાં છે? એટલે કે સ્કૂલ બોર્ડના ઉપાધ્યક્ષની ફરજો અને કાર્યો નિયમ નંબર 50માં છે. 40મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949માં વહીવટી અધિકારીઓની સત્તા અને ફરજો કયા નિયમ મુજબ છે? તો નિયમ 51 મુજબ છે. 41મો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકી કયા નિયમમાં પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો દર્શાવવામાં આવેલી છે? તો નિયમ 70માં પ્રાથમિક શાળાના શિક્ષકોની ફરજો દર્શાવવામાં આવેલી છે. 42મો પ્રશ્ન જોઈએ તો પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકે કઈ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમ 1949 પૈકી કયા નિયમ મુજબ પોતાની ફરજો અદા કરવાની થાય છે? તો નિયમ 70ની પેટા કલમ 2 મુજબ તેમને ફરજો અદા કરવાની થાય છે. નેક્સ્ટ પ્રશ્ન 43મો પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકી વર્ગ 4ના નોકરોની ફરજો કયા નિયમમાં દર્શાવવામાં આવે છે? તો વર્ગ 4ના જે નોકરો હોય તેમની ફરજો નિયમ નંબર 70ની પેટા કલમ કમાં દર્શાવેલ છે. 44મો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકી મદદનીશ વહીવટી અધિકારીની ફરજોની જોગવાઈ કયા નિયમમાં કરવામાં આવી છે? એટલે કે મદદનીશ વહીવટી અધિકારીની ફરજોની જોગવાઈ નિયમ 66માં કરવામાં આવેલી છે. 45મો પ્રશ્ન છે, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકી કયો નિયમ બાળકનું નામ તથા જન્મ તારીખ દાખલ કરવા અંગેનો છે? તો નિયમ 87મો છે, જે બાળકનું નામ તથા જન્મ તારીખ દાખલ કરવા બાબત છે. 46મો પ્રશ્ન જોઈએ તો ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે કોને અરજી આપવી જોઈએ? ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવી હોય તો કોને અરજી આપવી જોઈએ? તો અધિકૃત અધિકારીને. 47મો પ્રશ્ન છે, નવી ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે ક્યારે અરજીપત્રક પહોંચાડી દેવું જોઈએ? તો ઓક્ટોબર મહિનાની છેલ્લી તારીખ અથવા તે પહેલાં અરજીપત્રક તમારે પહોંચાડી દેવું જોઈએ. 48મો પ્રશ્ન છે, નવી ખાનગી પ્રાથમિક શાળા શરૂ કરવા માટે કયા નમૂનામાં અરજી કરવી જોઈએ? તમારે નવી પ્રાથમિક શાળા ખોલવી હોય ખાનગી તો તે કયા નમૂનામાં અરજી કરવાની રહેશે? તો નમૂના ક્રમ પ્રમાણે તમારે અરજી કરવાની રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 પૈકી નિયમ 106માં કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? તો નિયમ 106માં માન્યતા માટેની અરજી છે. જે તમારી ખાનગી પ્રાથમિક શાળા ખોલવાની છે તેની નિયમ 106માં તેની માન્યતા માટેની અરજી છે. 50મો પ્રશ્ન છે, કયો નિયમ દરેક માન્ય ખાનગી શાળાઓનું રજિસ્ટર્ડ રાખવા બાબતનો છે? એટલે કે કયો નિયમ દરેક માન્ય ખાનગી શાળાઓનું રજિસ્ટર રાખવા બાબતનો છે? તો નિયમ 105 એ માન્ય ખાનગી પ્રાથમિક શાળાના રજિસ્ટર બાબતનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 50 પ્રશ્નો આજે ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમ 1949ના 50 પ્રશ્નો આપણે જોયા છે. બરાબર.
બીજો પાર્ટ 2 આપણે લાવવાના જ છીએ, બીજા 50 પ્રશ્નો લાવવાના છીએ. તો આનો ભાગ પણ બીજો આવશે. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી ચેનલ ટીમ રાઠોડ 01ને સબસ્ક્રાઈબ કરી દેજો.